ગુજરાત પોલીસના પગારને લઈને એબીપી અસ્મિતાના અહેવાલની અસર। ગુજરાત પોલીસનો પગાર સમયસર થઈ જતા પોલીસ કર્મચારીઓને રાહત। ગ્રાન્ટના અભાવે પગારમાં વિલંબ થવાની હતી શક્યતા। સરકારે તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરતા પગાર થયો સમયસર। પહેલી તારીખે સાંજે ગુજરાત પોલીસનો પગાર થઈ ગયો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, જે પહેલા સંભાવના હતી કે ગ્રાન્ટના અભાવે કદાચ પોલીસ કર્મચારીઓનો પગાર મોડો થાય, બાદમાં જીતુ વાઘાણીએ પણ ખાતરી આપી હતી કે આ બાબતે નાયબ મુખ્યમંત્રીને વાત કરશે, પગાર સમયસર થાય એ બાબતને લઈને પ્રયાસ કરવામાં આવશે। એબીપી અસ્મિતાએ પણ આ બાબતનો અહેવાલ દર્શાવ્યો હતો અને તેની અસર થઈ છે। કઈ રીતની આખી કાર્યવાહી પૂરી કરવામાં આવી? પોલીસ બેડામાં કેટલો સંતોષ? પૂનમ, ગુજરાતની અંદર ફરજ બજાવતા લાખોની સંખ્યાના પોલીસ કર્મચારી અને અધિકારીઓનો એક અવાજ અથવા તો એમને સંભવિત જે મુશ્કેલી પડવાની હતી તે અંગે સરકારનું ધ્યાન એબીપી અસ્મિતાએ દોર્યું હતું। કારણ કે એક પત્ર જે સામે આવ્યો હતો તેની અંદરથી એ ફલિત થતું હતું કે ગ્રાન્ટના અભાવે પોલીસ કર્મચારીઓનો પગાર એ આ વખતે ન થાય અને થોડો મોડો થાય એ પ્રકારેની પરિસ્થિતિ જોવા મળી હતી। જો આવું થયું હોત તો કેટલાય પોલીસ કર્મચારીઓ કે જેને વિવિધ પ્રકારની લોન ચાલતી હોય છે તેના હપ્તા ભરવાના હોય છે અને તેમાં પણ મોટી વાત એ કે હવે બેંકમાં ઓટો ડેબિટ સિસ્ટમ રાખવામાં આવી હોય છે, તે તમામ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હોત। પરંતુ એબીપી અસ્મિતાએ ફરી એક વખત પોતાની સામાજિક જવાબદારી પણ નિભાવી અને આ અંગે સરકારનું કર્યું ત્યારે સરકારે પણ તાત્કાલિક આ અંગેની વ્યવસ્થા કરી અને જે પ્રમાણે દર મહિનાની પહેલી તારીખે પોલીસ કર્મચારી અને અધિકારીઓના પગાર થઈ જતા હોય છે એ જ મુજબની વ્યવસ્થા કરી અને ગઈકાલે સાંજે પહેલી તારીખ હતી એ સાંજે પગાર કરી દેવામાં આવ્યો છે અને પોલીસ કર્મચારી આ બાબતે રાહત અનુભવી છે। કારણ કે જો આ પગાર સમયસર ન થયો હોત તો સૌથી મોટી વિડંબના એ થઈ હોત કે જે ઓટો ડેબિટ સિસ્ટમથી લોનની હપ્તા ગોઠવી રાખ્યા હોય છે એ જો બાઉન્સ થાય અથવા તો એ હપ્તો ના ભરી શકે તો પેનલ્ટી પણ આવતી હોય છે। તો આ તમામ પ્રક્રિયામાંથી બચી ગયા છે પોલીસ કર્મચારીઓ અને લાખો પોલીસ કર્મચારીઓનો અવાજ જ્યારે એબીપી અસ્મિતાએ સરકાર સુધી પહોંચાડ્યો હતો ત્યારે સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લેતા પોલીસ કર્મચારીઓનો પગાર ગઈકાલે સાંજે કરી દીધો છે। આભાર આપનો તમામ માહિતી બદલ હિરેન।